हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। લો પછી શિક્ષણ ક્યાંથી ઊંચું આવે? શાળા પ્રવેશોત્સવના પ્રારંભ છતાં વિદ્યાર્થીઓને સાયકલ સુવિધા આપવામાં અખાડા। આજથી રાજ્ય સરકાર દ્વારા 3 દિવસનો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ તો કરવામાં આવ્યો, પરંતુ સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સુવિધા માટે ફાળવવામાં આવતી સાયકલો જૈસે તે રહેવા પામતા તંત્રના અખાડાના પગલે લો હવે શિક્ષણ ક્યાંથી ઊંચું આવેના સવાલ ઉઠવા પામ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા શિક્ષણને વેગ આપવા અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા આશયથી આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે વિદ્યાર્થી ઉત્સાહિત થઈ શિક્ષણ મેળવવા શાળાએ જાય તેવા આશયથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલની સુવિધા આપવામાં આવતી હોય છે, પરંતુ તંત્રના અખાડાના કારણે આણંદ નજીક સામરખા ખાતે આવેલ એક સ્કૂલના મેદાનમાં સેંકડો સાયકલોની ફાળવણી ન કરી યથાવત રહેવા પામતા લો હવે શિક્ષણ ક્યાંથી ઊંચું આવેના સવાલ ઉઠવા પામ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તંત્ર દ્વારા સાયકલની ફાળવણી કરવામાં ન આવતા સરકારી ગોડાઉનમાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી હતી, તેમ છતાં તંત્ર બોધપાઠ લેશે ના સવાલ ઉઠવા પામ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।